સ્વામી રામ એમની આત્મકથા વાંચવાનું થયું હતું. એક પ્રસંગ બહુ સ્પર્શી ગયો. પ્રસંગ તો કોઈના પણ જીવનમાં બની શકે એવો હતો, પણ સ્વામી રામે એનું જે અર્થઘટન કર્યું એ અંદર સુધી ઉતરી ગયું. એ સ્વામી રામ જાપાન ગયા હતા, ટોક્યો. ત્યાં પોતે એમ જ રસ્તા પર ફરવા માટે નીકળ્યા છે. કોઈ ડેસ્ટિનેશન નથી, કોઈ ચોક્કસ પ્લેસ પર પહોંચવાનું નથી, બસ એમ જ મનની મોજથી ફરવાનું છે. અને ટોક્યોની અલગ અલગ ગલીઓ, મોટા રાજમાર્ગો, નાનકડી શેરીઓ, અનેક વિસ્તારો, બધામાંથી પોતે પસાર થઈ રહ્યા હતા. ટોક્યોને જુએ છે. ખરેખર જો તમારે કોઈ પ્રજાને સમજવી હોય તો તમારે જે પિકનિક પોઈન્ટ હોય છે ને એને છોડીને તમારે શહેર અને ગામડાની ગલીઓમાં ફરવું પડે. તમને નક્કી કહું છું કે તમે જે ભારતને ઓળખો છો એના કરતાં અમે જે ભારત ઓળખીએ છીએ બહુ જુદું છે. તમારું ભારત એ કાં તો મેટ્રોપોલિટન શહેરોમાં રહે છે, કાં તો પિકનિક સ્પોટ પર તમે જે જુઓ છો એટલું ભારત છે. અમારું ભારત, અમારો અનુભવ ગામડે ગામના પાણી પીવાનું છે. તમારા અભિપ્રાયો અને અમારા અભિપ્રાયોમાં ઘણો ફરક હોય પ્રજા વિશેનો. તો સ્વામી રામ આવી રીતે ફરી રહ્યા છે ગલીઓમાં, અને અચાનક જ એમને દૂરથી ધુમાડો દેખાય, જાણે ક્યાંક પ્રચંડ આગ લાગી હોય એવો ધુમાડો. રામને થયું કે કદાચ મારી ત્યાં કોઈ જરૂર હોય તો હું પહોંચી જાઉં. એટલે એક મનુષ્ય તરીકે એક જે આપણે સહજ એક દયા હોય એનાથી પ્રેરાઈ અને પોતે ત્યાં દોડીને પહોંચી ગયા. જઈને જોયું તો એક મોટો મહેલ હતો, અને એ મહેલ એની બહાર લોકોનું ટોળું જમા થયેલું, અને એ જે ટોળું એ ચીચિયારીઓ કરતું હતું, કેમ કે મહેલ આખો સળગી રહ્યો. અને નવાઈની વાત એ કે મહેલના જે પતિ પત્ની માલિક એ બંને બહારગામ ગયેલા હતા. નોકર ચાકરની મોટી ફોજ એ મહેલમાં, અને એના ભરોસે મહેલ સોંપી અને બંને બહારગામ ગયેલા હતા. મહેલ ભડભડ બળે અને નોકર ચાકર એટલા વફાદાર કે મહેલની તમામ કિંમતી ચીજો એ લઈને બહાર મૂકતે જતા હતા. જાપાનમાં દીવીઓ, વાસણો, આ બધાની બહુ મોટી કિંમત હોય, અને એવી કેટલીય કલાકૃતિઓ પેલા શેઠે અંદર સંગ્રહેલી હશે, ચિત્રોથી માંડીને બધું જ. પેલા લોકો આગમાં જીવના જોખમે એ બધી જ વસ્તુઓને સાચવીને બહાર લઈ આવ્યા. ઘરેણા પણ આવી ગયા, સોનું, ચાંદી, રૂપિયા, કલાકૃતિઓ, મહત્વની તમામ વસ્તુઓ, ઇવન જરૂરી સર્ટિફિકેટના કાગળિયા કે કાંઈ જ ન ભૂલ્યા પેલા લોકો, અને બધું જ લઈ આવ્યા. અને બહાર બધું જ એ લોકોએ વ્યવસ્થિત ઢગલો કર્યો. લોકોના મોઢામાંથી એક જ વસ્તુ નીકળી, મહેલ સળગતો હોય એટલે ચિચિયારીઓ તો નીકળે, પણ વાહ, આ નોકર ચાકરની વફાદારી, આ તે, વાહ. પેલા જે પતિ પત્ની બહારગામ ગયેલા એમને કોલ કરવામાં આવ્યો. હજુ તો ટેલિફોનની શરૂઆત થઈ રહી હતી, એટલે પેલા ટેલિફોન એક્સચેન્જ બોર્ડ કોલ લગાડી આપે એ રીતની વ્યવસ્થા હતી. તેમને કોલ કરવામાં આવ્યો કે તમારે મહેલમાં આ વસ્તુ થઈ છે અને આટલું બચાવી લેવામાં આવ્યું છે. એ મહેલનો માલિક જે શેઠ હતો એને ફોન પર પહેલો પ્રશ્ન કે મારા દીકરાને કેમ છે. અને આ પ્રશ્ન સાંભળ્યો ત્યારે નોકર ચાકરને ફડાકો પડ્યો, કેમ કે 7 વર્ષનો દીકરો જે નોકર ચાકરના ભરોસે સોંપીને પતિ પત્ની ગયા હતા, એ તો આગ લાગી ત્યારે પોતાની રૂમમાં સૂતો હતો બિચારો, અને રૂમ પાછો અંદર આટલા મોટા મહેલમાં. આ લોકો બધું બચાવીને લઈ આવ્યા હતા,
છોકરાને બચાવવાનો બાકી રહી ગયો. નોકર ચાકર ફરી વારે ભડભડતી આગમાં ગયા, બધું જ ગયું, છોકરો સમાપ્ત. જે બચાયું તું એની ખુશી એક પળ પણ ટકે ખરી? માલિકે એટલું જ કીધું કે જેના માટે આ બધું હતું એને જ આપણે ગુમાવી દીધું. જેના માટે આ બધી કલાકૃતિઓ, પૈસો, આ તે બધું જ હતું, એ જ સળગી ગયો, એને જ આપણે ગુમાવી દીધો. આ સામાન બચાવીને શું મતલબ? આ પ્રશ્ન એ માલિકનો હતો. તમને પ્રશ્ન વાજબી લાગ્યો કે ન લાગ્યો? ધારો કે તમે હો એ શેઠની જગ્યાએ, તો તમે શું કહો? કે મારો સામાન બચાવો કે મારા દીકરાને બચાવો? તમે શું કહો? દીકરાને. સામાન એકવાર ન બચે તો ચાલશે, દીકરાને બચાવો જોઈએ, કેમ કે દીકરો માલિક છે. માલિકને બચાવો એ બહુ જરૂરી છે. સામાન એટલો કિંમતી નથી હોતો જેટલો માલિક હોય છે. તમે બધા વસ્તુ સમજો છો? સાચે સમજો છો? પૂછું છું ફરી વાર, એકવાર તમને પેલા હા કે નામાં જવાબ દેજો. સિચ્યુએશન પ્રમાણે આ વસ્તુ જોવી પડે. આમાં પણ સિચ્યુએશન લાગતી હશે, મને નહોતી ખબર, પણ એવું બને, એમ આવું બની શકે. સ્વામી રામ એમને પોતાની ડાયરીમાં નોંધ્યું કે આખી દુનિયામાં આ તો ચાલે છે, આખી દુનિયામાં આ તો ચાલે છે, સળગી રહ્યું છે, અને આપણે સામાનને બચાવવાની મહેનત કરીએ છીએ. માલિકનું અહીંયા કોણ પૂછે છે કે એને બચાવો? માલિકને કોણ પૂછે છે? બિલકુલ વિચાર કરજો કે આની અંદર આ બધું જે સળગે છે, મારો માલિક છે આત્મા. આત્મા બધાનો માલિક છે. બચાવવાનો એને હોય, એની જગ્યાએ હું બચાવું છું મારી ઇન્દ્રિયોને, કે મારી ઇન્દ્રિયોને ગમે એવું મારે કરતા રહેવું છે. તો બચાવું છું મારી ઇન્દ્રિયોને. મારી આંખને કાંઈ ન થવું જોઈએ, મારા કાનને કશું જ ન થવું જોઈએ. મારા કાન બહેરા થાય તો એના મશીન છે, આંખ નબળી પડે તો ચશ્મા છે, નાક સૂંઘતું બંધ થઈ જાય તેની પણ ટ્રીટમેન્ટ છે, જીભ પર સ્વાદ આવતો બંધ થઈ જાય તો હવે જીભ પર એક નવું પડ પણ લગાડી આપવામાં આવે છે કે પાછો સ્વાદ આવવાનો શરૂ થાય. અને શરીરની ચામડી એ સેન્સિટિવ ન રહી હોય તેને સેન્સિટિવ બનાવવાનું બધું જ છે. મનુષ્ય જે સામાન છે, માલિકનો સામાન, એ સામાનની જાળવણી કરવાની બધી જ તરકીબો શોધી કાઢી છે. અને સામાનને જાળવવા માટે પૂરેપૂરી નોકર ચાકરની ફોજ લગાડી દે છે. ઇન્દ્રિયો સચવાવી જ જોઈએ, શરીર એ તો સચવાવું જ જોઈએ, મહત્વનો સામાન છે. અને આ બધું જ હાથ, પગ, આંગળા, એવરીથિંગ સચવાવું જોઈએ એટલું નહીં, એને સજાવવું જોઈએ, એને શણગારવું જોઈએ, એને સારી રીતે રાખવું જોઈએ, બધું જ. માલિક એ ભલે બળી મળતો, જે મારો આત્મા છે, જે માલિક છે, જેના પર મારે ધ્યાન આપવાનું છે, એ ભલે બળી મળતો, મને કોઈ ફરક નથી પડતો. તમને લાગતું નથી આગ લાગી છે? નહીં, આગ લાગી છે તો સમજાય છે ભાઈ. સહેજ પણ કાંઈ થાય ને, આંખ અહીંયા સહેજ ધૂંધળું દેખાવાનું ચાલુ થાય ને ફટાક કરતો ફોન કરો છો ડોક્ટરને કે ડોક્ટર જેટલું પણ હોય ધંધો, એપોઇન્ટમેન્ટ બધું કેન્સલ, તમારી એપોઇન્ટમેન્ટ આપો, કરો છો, લાગવગ લગાડો છો, ગમે તેમ કરીને એપોઇન્ટમેન્ટ મેળવો છો. પણ તમે કોઈ દિવસ એમ કેમ નથી કહેતા કે મારા સાહેબ આ આત્મા એ ધૂંધળો પડી ગયો છે, નથી દેખાતું, મને બધું ધંધો ધાપો બાજુમાં મૂકો, મને પહેલા શીખવાડો કે આત્માને પાછો દેખતો કેમ કરું. કોઈ દિવસ એટલી ઇમરજન્સીમાં તમે આયા અમારી પાસે? નથી આવતું. કારણ કે સામાન બચાવવાની જેટલી પડી છે એટલું માલિકને બચાવવાની નથી પડી. સ્વામી રામે ખોટું શું કીધું? આમ બધાએ કીધું કે પહેલા માલિકને બચાવવો જોઈએ, સામાનને નહીં. પણ ખુદ પર એ વાત આવે છે ત્યારે ભૂલી કેમ જાવ છો કે બચાવવાનો સામાન નથી, બચાવવાનો માલિક છે. અને આપણે બધા જ એ માલિક તરફ કોઈ ધ્યાન જ નથી આપતા. એનું કારણ એ પણ એક તરફ આત્મા છે, બીજી 99 તરફ ઘણી બધી વસ્તુઓ છે. સામાન ગમે તેટલો વધારે હોય, પહેલો પ્રશ્ન શેઠનો કયો હતો? દીકરો બચ્યો. તમને કોલ આવ્યો હતો, તમે કયો પ્રશ્ન કરો? બસ એ ભાન નથી, એ લાવવાનું છે. ભગવાન આટલું જ કહે છે કે માલિકને ઓળખી લો. પ્રભુનો આટલો જ સંદેશો છે. સામાન છોડો, માલિકને ઓળખી લો. અને આપણે બધા એવા છીએ, સ્વપ્નની વચ્ચે જીવવા માટે એટલા તો ટેવાઈ ગયા છે, એટલા. આ અમારા બહેનોને પૂછો, પિક્ચર જોવા જાય ટોકીઝમાં કેટલી વાર રૂમાલ બહાર કાઢવો પડે.
ઓલા કાંઈક થાય નક્કી જ હોય, આ બધું નાટક છે, ખબર જ હોય છે ને પાક્કું. તમે જ્યારે ટિકિટ ખરીદો ત્યારથી ખબર હોય છે કે આ નાટક છે, બરાબર. પણ એ ટીવીના પડદે જે પણ ચાલે એ પણ ખબર હોય કે કમસે કમ પેલી વ્યક્તિ પણ અહીંયા સાચી નથી ઊભી, આ તો એનો ફોટો છે, આ તો એનો વિડીયો છે. પણ એમાં કાંઈ પણ થાય આપણી ઇમોશન્સ કેવી વહી નીકળે, રડવું આવી જાય, અંદરથી દુઃખ થઈ જાય. એક બાજુ આપણે એમ થાય કે આ પતી જાય તો સારું, આ બચી જાય તો સારું, બધું જ આપણે તણાતા જઈએ. જે માણસ ટીવીના પડદે સંસાર છે, સ્વપ્ન છે, એટલું નક્કી સમજવા છતાં લાગણીઓમાં તણાય છે, એને તો તમે આ સંસારની વચ્ચે કેમ બચાવવાનું? બે સ્વપ્ન છે, એક ટીવીના પડદાનું સ્વપ્ન છે, એક જેની વચ્ચે જીવું છું એ સ્વપ્ન છે. જો ટીવીના પડદાનું સ્વપ્ન એ પણ મને સાચું પડી જતું હોય અને લાગણીમાં તણાઈ જતો હોઉં, તો આ સ્વપ્નની વચ્ચે તો હું કેમ જીવવાનો છું? હું તણાઈ જ જવાનો છું. આ બધાને માટે કોઈકની લાગણી આપણા આંસુ બની જાય છે, કોઈકની ખુશી આપણું હાસ્ય બની જાય છે, કોઈકનો ડર આપણો ભય બની જાય છે, કોઈકનો ઝઘડો આપણું વેર બની જાય છે. વિદ્યાસાગર કરીને બંગાળમાં બહુ મોટા પંડિત થઈ ગયા. વિદ્યાસાગર, આઝાદીની લડતમાં ક્યાંક ને ક્યાંક નામ સાંભળ્યું હશે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, બહુ સરસ મહાપંડિત. એક દિવસ કોઈ નાટક જોવા ગયા. નાટક ચાલે છે ટીવીના પડદે નહીં, પેલું અસલ નાટક. એ જોવા ગયા રંગમંચ પર, પોતે એક પ્રેક્ષક તરીકે બેઠા છે. અને નાટક એવું હતું કે એક પુરુષ એને સ્ત્રીઓને છંછેડવામાં, છેડતી કરવામાં, સ્ત્રીઓનો ખોટી રીતે લાભ લેવામાં, સ્ત્રીઓને હેરાન કરવામાં ખૂબ મજા આવે છે. આવું નાટક હતું. નાટકનો એન્ડ કંઈ સારો જ હશે કે એને સજા થાય કે એવું કંઈ હશે. પણ નાટક જેમ જેમ આગળ વધતું ગયું એમ પેલા પુરુષની બદતમીજી વધતી ગઈ. અને નાટકમાં એક પ્રસંગે તો એવું બન્યું કે પેલો પુરુષ, એક સ્ત્રી ઘરમાં એકલી છે, એનું બાળક ઘોડિયામાં હિંચોડી રહી છે, બીજી બાજુ રસોઈ બનાવી રહી છે, પતિ બહાર ગયો છે, ઘરના આગલા દરવાજા વાસેલા છે, પાછળ ખાલી વરંડો ખુલ્લો રાખ્યો છે, અને પેલો પુરુષ એ વરંડામાં કૂદી પડ્યો પાછળ ખાલી જગ્યામાં, અને ત્યાંથી બારીમાં થઈ અને પેલી સ્ત્રી પાસે પહોંચી ગયો અને પેલી સ્ત્રીને એને પકડી લીધી અને હેરાન કરવાની ચાલુ કરી. નાટકનો આ સીન આવ્યો. વિદ્યાસાગર પોતાની જગ્યાએથી કૂદકો મારીને ઊભા થઈ ગયા. અત્યાર સુધી તેને પોતાની જાતને શાંત રાખી હતી પેલા પુરુષ સામે, કારણ કે સંસ્કારનું ધન લઈને બેઠેલો માણસ. એક પુરુષ આવે તે સ્ત્રીને હેરાન કરે, ચલાવી કેમ લેવાય? અને નાટક આગળ વધતું ગયું. એમાં પેલી સ્ત્રી, અત્યાર સુધી પેલા પુરુષે કોઈ સ્ત્રીનો ટચ નહોતો કર્યો, હવે તો બળજબરીથી સ્પર્શ કર્યો. આવી રીતે વિદ્યાસાગરને એટલું જનૂન ઉપડ્યું, સ્ટેજ પર કૂદી અને પેલા પાસે પહોંચી ગયા. પોતાનો આવો જાડો પાડો જોડો હતો, જોડો કાઢી અને પેલાને ફટકારવા માંડ્યા. એટલે છોડ, એને શું કરે છે તું, છોડ. પેલો કલાકાર જ્યાં નાટક કરી રહ્યો હતો એ સીધો ત્યાંથી ઓડિયન્સ સામે આવ્યો કે જિંદગીમાં આટલા નાટકો કર્યા, મને ક્યારે આટલું ઊંચી કક્ષાનું ઇનામ મળ્યું નથી, આટલી ઊંચી કક્ષાનું ઇનામ મને મળ્યું નથી. બીકોઝ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવો મહાપંડિત એ મારા નાટકને સાચું ગણી લે, એ અભિનયની કક્ષાએ હું પહોંચ્યો. હું નાટક કરું છું અને છતાંય એને ગુસ્સો લાવી શકું, એને સ્ટેજ પર કૂદકો મરાવી શકું, મને મારવા માટે મજબૂર કરી શકું, એટલી અભિનયની ઊંચી કક્ષાએ હું પહોંચ્યો. આનાથી મોટું ઇનામ મને કોઈ સરકાર, કોઈ એવોર્ડ આપી શકવાની નથી. મેં વિદ્યાસાગરને સ્ટેજ પર કૂદકો મરાવી દીધું. વિદ્યાસાગર શાંત થયા, ઓડિયન્સ પાસે આવ્યા અને એમને કીધું કે આજે મને મારા ભણતર સામે પ્રશ્ન આવી ગયો છે કે હું એક નાટકને નાટકના રૂપમાં જોઈ નથી શકતો, આ સંસારને તો નાટકના રૂપમાં ક્યાંથી જોઈશ? જે નક્કી જ છે કે નાટક છે, બધાને ખબર છે, અને એમાં પણ હું નાટકને સાચું ગણી લઉં છું, તો આખી દુનિયા જે નાટકને સાચું ગણીને બેઠી છે એ નાટકને તો હું નાટક કેવી રીતે ગણીશ? વિચાર કરજો. પેલું નાટક તો બધાને ખબર છે કે નાટક છે, અને છતાંય જો આપણે એમાં સાચું માનીને તણાઈ જતા હોઈએ તો જે નાટકનો આપણે બધા જ ભાગ બનેલા છીએ
એવું નાટક, એને આપણે નાટક કેવી રીતે ગણીશું? પછી આનંદગંજી મહારાજ જેવા હજારો સાધુ આવી જાય અને બોલી જાય, હે સુપને કા વાસા સબ પૂતગલ કી બાજી, કોઈ મતલબ નથી, બધું બોલાય છે. પેલા કાઠિયાવાડમાં પેલા લોકો બાળવા જાય ને ત્યારે પેલું બળતું હોય ને મળતું, તો બેઠા બેઠા વાતો કરતા હોય. મોબાઈલ નહીં હતા, અત્યારે તો મોબાઈલ મચેડે બેઠા બેઠા. હવે તો મોબાઈલ પર બી ટાઈમ આવે છે, તમને કદાચ ખબર હોય તો એવી એપ આવે છે કે કેટલા કલાકમાં મળદું બળી રહેશે એનો એક્ઝેક્ટ તમને ટાઈમ આપે કે તમારે કેટલું બેસવું પડશે સ્મશાનમાં. પણ એ જમાનામાં કે જ્યાં આવું કંઈ હતું નહીં, લોકો બેઠા બેઠા વાતો કરે. અરે મગન, એક દિવસ આપણે પણ આવી રીતે ભડભડ બળી જવાનું, એક દિવસ આપણું પણ આ જ થવાનું. બહુ નિરાતે વાતો ચાલે. એટલું આમ તમે જુઓ ને, તમને મહાભારત વાંચી લો, આપણા આગમો વાંચી લો, અને જે નિત્યો વૈરાગ્ય તમને સંતોની વાણીમાં ન જડે ને, એ પેલું ભડભડ મળદું હોય એની સામે વૈરાગ્ય જડી જાય. પણ એ સ્મશાનનો ઝાંપો વટ્યા અને જે અલગ દુનિયામાં પ્રવેશ કર્યો, એ મળદું બી ગયું, એ ચિતા પણ ગઈ, બધું જ ગયું. આપણે બધા જ ક્યારેક ને ક્યારેક આ સંસારની વાસ્તવિકતાને સમજી લેતા હોઈએ છીએ, પણ એ જે સમજણ છે એને કન્ટિન્યુ કરવી આપણા હાથની વાત નથી. જે માણસ શાંત પડી જાય છે એની જિંદગી રિએક્શનમાં નથી જતી. અત્યારે તમે બરાબર માર્ક કરજો કે તમારી આખી લાઈફ વાસ્તવમાં કાં તો કોઈનો રિસ્પોન્સ છે, કાં તો કોઈનું રિએક્શન છે. તમારી લાઈફ બીજું કશું જ નથી. એક માણસ એક ગાળ બોલીને જતો રહે અને તમારી આખી જિંદગીને રિએક્શન બનાવતો ગયો. તમારો પ્રાણ હચમચી ઉઠશે, તમારું જનૂન ઉકળી ઉઠશે. તમને બસ એક જ વિચાર આવશે કે એનો જવાબ કેવી રીતે વાળું, એને ક્યાં પકડું, કેવી ગાળ આપું, એની કઈ વાત ઉઘાડી કરું, એને ક્યાં ઠોકી દઉં, એને લોકોની સામે કેમ નીચો દેખાડું, એને કેમ શરમમાં નાખું, એને કેમ ઉઘાડો પાડી દઉં, એને કેમ એની ઓકાતનું ભાન કરાવી દઉં. આ બધા જ વિચારો હવે પછી તમે જે પણ કરશો ને એમાં તમને આનંદ નહીં આવે ત્યાં સુધી કે તમારું વેર પૂરું ના થાય, તમારો બદલો પૂરો ના થાય. બદલાનો મતલબ એટલો જ થાય છે કે તમે તમારી જિંદગી કોઈકના રિએક્શનમાં વાપરી રહ્યા છો. અને આપણી આખી જિંદગી કાં તો રિસ્પોન્સની છે, કાં તો રિએક્શનની છે. પોતાની મરજીનું ક્યાં જીવીએ છીએ તો મને દેખાડો. પોતાની મરજીનું જીવવું એ આપણા નસીબમાં બચ્યું જ ક્યાં છે? અરે કોઈ કાંઈ પણ કરી જાય, એ તો નીકળી જાય છે. આપણા કલાકો, દિવસો, મહિનાઓ બરબાદ થઈ જાય છે એની પાછળ એ વિચારવામાં, એનું શું કરી શકાય, એના પ્લોટ બનાવવામાં, એના પ્લાન કરવામાં નીકળી જાય છે જિંદગી. કેમ? કારણ કે તમે શાંત નથી. હું જ્યારે તમને શાંત રહેવાનું કહું છું ત્યારે એનો મતલબ એટલો જ થાય છે કે તમારી જિંદગી તમારા કંટ્રોલમાં રાખો. તમારી જિંદગીને કોઈકનું રમકડું ન બનવા દો, બિલકુલ ન બનવા દો. આપણે બધા જ જ્યારે કઠપૂતળીની જેમ જીવીએ છીએ. કોઈ પણ આપણી લાગણીની સાથે રમત કરી શકે. કોઈ પણ મનુષ્ય આવી અને આપણી લાગણીને ચાહે તે દિશામાં વાળી શકે. કોઈ પણ મનુષ્ય આવીને આપણી પાસે ચાહે તે કરાવી શકે. શું કામ? મને ખબર છે કે આપણો આનંદ આપણા હાથમાં નથી. કોઈ પણ માણસ આવીને મારા આનંદને ખલાસ કરી શકે છે. કેમ? મેં મારી સત્તા શા માટે કોઈના હાથમાં આટલી આપી? જ્યારે અનાથી મુનિ સૈનિકને કહે છે ને કે હું મારો નાથ છું અને તું અનાથ છે, ત્યારે સૈનિકને નથી સમજાતું તો કેવી રીતે? જેની પાસે કશું જ નથી એ માણસ કહેશે હું નાથ છું, અને જેની પાસે બધું જ છે એને કહે છે કે તું અનાથ છે. કેમ? કારણ જે અનાથી મુનિએ સૈનિકને સમજાવ્યું એનું પહેલું વાક્ય આ હતું કે સૈનિક, તારી મરજીની તું જિંદગી જીવે છે જ ક્યાં?
એ તો બતાડ. તારી ખુશી પણ કોઈના પર ડિપેન્ડ છે, તારી નાખુશી પણ કોઈના પર ડિપેન્ડ છે. હું તો મારી ખુશી અને નાખુશી બંનેનો માલિક છું. હું ચાહું તો ખુશ થઉં, હું ચાહું તો નાખુશ થઉં. ચલો એક કામ કરશો, બહુ વધારે નહીં, તમે પાડી શકો એવી બાધા આપું છું. તમારી બાધા એટલી જ લેવાની છે કે કોઈ મને નારાજ ન કરી શકે, બસ એટલી બાધા લેજો. કોઈ મને નારાજ ન કરી શકે. કોઈ ખુશ કરી જાય તો વાંધો નથી, કોઈ મને ખુશ કરી શકે, કઈ સારી ગિફ્ટ આપીને ખુશ કરી શકે, મારા વખાણ કરીને ખુશ કરી શકે, મારું ગમતું કંઈક ખવડાવીને મને ખુશ કરી શકે, મને ગમે છે એવું કંઈક કરીને ખુશ કરી શકે, તો હા, કોઈ મને ખુશ કરે તો હું ખુશ થઉં એટલું બરાબર. પણ કોઈ ગમે તે કરે, મારી નાખુશી મારા કબજામાં, કોઈ મને નારાજ ન કરી શકે, બસ હું એ બાધા લઉં છું. કોણ લે છે મારી પાસે બાધા? કેમ કે તમે તમારી જિંદગી રિએક્શનમાં વાપરો છો. કોઈકની એક્શન, બસ એનું સામે મારે શું કરવું એ રિએક્શનમાં જિંદગી ગુજાર્યા જ કરો છો. તો પોતાના સ્વામી ક્યાં છો? પોતાના માલિક ક્યાં છો? અનાથી મુનિ પોતાના માલિક છે, તમે પોતાના માલિક નથી. કારણ કે દુનિયાનો કોઈ પણ માણસ તમને નારાજ કરવા માટે સમર્થ છે. જો સામેવાળો માણસ સબળો હોય તો માણસ ક્રોધને દાબી નથી દેતો, મતલબ ક્રોધને ખલાસ નથી કરતો, દાબી દે છે. અને એનો જે ક્રોધ હોય છે ને, એ ઘરની પત્ની પર, છોકરાઓ પર એમ ઉતરતો હોય છે, ફરક નથી પડતો. રિએક્શન ખાલી એકને બદલે બીજા પર ઉતરે છે. એટલે માણસ રિએક્શન તો આપે જ છે. તમે જે કીધું કે માણસનો આ મૂળભૂત સ્વભાવ છે, મને આની સામે વાંધો છે, આ વિધાન સામે. માણસનો આ મૂળભૂત સ્વભાવ નથી, પણ અનાદિકાળની વૃત્તિઓથી આ સ્વભાવ કેળવાઈ ગયો છે. મૂળભૂત સ્વભાવનો મતલબ છે કે જે આત્મા માટે સહજ છે. આ સહજ સ્વભાવ નથી. સહજ સ્વભાવ હોત તો ક્યારેય આપણે એને નાબૂદ ન કરી શકાય, પણ નાબૂદ કરી શકાય છે. થાય છે એવું કે આપણી અંદર હજુ પણ પશુતા પડેલી છે. તમે બરાબર માર્ક કરજો કે મારી અંદર અને તમારી અંદર હજુ પણ પશુતાના સંસ્કાર પડેલા છે. રસ્તા પર ઉભેલો એક કૂતરો એ ભસતો હોય, એને ભસવાનું કોઈ કારણ હોતું નથી દેખીતી રીતે, પણ એક દૂરની ગલીમાં કોઈ કૂતરો ભસે છે, એનું સાંભળીને અહીંયા પોતે ભસે છે. એનું ભસવું પણ રિએક્શન હોય છે કોઈ કૂતરાનું. સમજો છો? આ પશુતા છે કે જે પશુતા હંમેશા રિએક્શનમાં માને છે. પ્રતિસાદ આપવો, પ્રતિભાવ આપવો, પ્રતિક્રિયા કરવી. પ્રતિસાદનો મતલબ છે કે સામે કંઈક સંભળાવી દેવું. પ્રતિભાવ આપવો મતલબ સામે કંઈક કરવું, અને પ્રતિક્રિયા એટલે બદલો લેવો. જિંદગી કાં તો પ્રતિસાદ છે, પ્રતિભાવ છે, પ્રતિક્રિયા છે, રિએક્શન અને રિસ્પોન્સ. બસ તમારે એ પશુતાને નિવારવાની છે, છોડવાની છે. આપણા ઘણા બધા સંસ્કારો આજે પણ પશુતાના છે, અને એ પશુતા જેટલી જીવનમાંથી ઓછી થાય એના માટે મહેનત કરવાની છે. બહુ મને ક્યારેક આ શબ્દ પ્રયોગ નહોતો સમજાતો. અમારી સ્કૂલની બુક હતી, એમાં લખેલું હતું કે મનુષ્ય સોશિયલ એનિમલ છે, એવું લખેલું આવતું હતું. સામાજિક પ્રાણી છે, સોશિયલ એનિમલ છે. અને એક મનુષ્યનું આટલું ડિવેલ્યુએશન, પ્રાણી, આ તો કેમ કરું? કારણ કે આપણને કોઈ એમ પણ કહી જાય ને જનાવર છે તો આપણને કેટલું લાગી આવે. અને ચોપડીમાં ઉઘાડે છોક રોજે બોલવાનું કે મનુષ્ય સામાજિક પ્રાણી છે, સોશિયલ એનિમલ છે. આનો મતલબ શું? દીક્ષા સુધી તો નહોતો સમજાયો, દીક્ષા પછી સમજાયો કે મનુષ્ય મૂળભૂત રીતે જિંદગી તો એક પ્રાણીની જેમ જ પસાર કરે છે. અંદરના ઉકળાટો, અંદરની અંતવૃત્તિઓ અને જે પણ બધું બહાર આવ્યું એ પ્રમાણે લાઈફ પસાર કરી દીધી. પરંતુ સોશિયલ હોવાના નાતે એ વસ્તુને ઢાંકી શકે છે. એક કૂતરો ભસે ને ત્યારે કૂતરો કોઈ દિવસ છુપાવતો નથી કે હું ભસું છું.
કૂતરો છુપાવે છે કે હું ભસું છું? નહીં. એ કહેશે તો કૂતરો બોલી શકતો ચોક્કસ કે પેલો ભસ્યો એટલે હું ભસ્યો અને હું ભસવાનું. આ કૂતરાનો સ્વભાવ. તમે ગધેડાને પૂછો કે તું આટલું ઊંચી ઊંચી કેમ કરે છે, તો કે પેલો ગધેડો કરે એટલે હું કરવાનું. તો એ પશુ નિખાલસ હોય છે, કહી દેશે કે હું આવો છું. પણ માણસ એમ નહીં કે, માણસ તો એવી રીતે કરશે, અંગૂઠે કમાડ ખેલશે. એ કોઈના ગળે છરી ફેરવશે ને તો પેલાને એમ નહીં લાગવા દે કે તને છરીથી કાપી રહ્યો છે. આ મનુષ્યનો સ્વભાવ છે. મનુષ્ય ભસીને પણ એવો પ્રયત્ન કરશે કે હું ભસ્યો નથી, ભસ્યો તો બીજો છે. માટે સોશિયલ એનિમલ છે. સોશિયલ એનિમલ એટલે જેને પોતાની વૃત્તિઓ ઢાંકતા આવડે છે, જેને પોતાના ઇમોશન્સ એને કોઈ સારા પેકિંગમાં મૂકતા આવડે છે. ભાગ્યશાળી જ્યારે શાંતિ આવી જાય છે, જિંદગીની કોઈ પણ પરિસ્થિતિ એ તમારા માટે સહેલી બને છે. તમે બહુ સહેલાઈથી એને સહન કરી શકો છો અને એને જતી કરી શકો છો, કેમ કે તમે શાંત હો છો. એક પથ્થરો પાણીમાં પડે, વમળ કેટલા સર્જવા એ પાણીના હાથની વાત છે. તમે તો તમારી જાતને એટલી ખુલ્લી કરી નાખી છે, એક નાનકડો પણ પથ્થરો તમારી અંદર પડે છે, કેટલા વમળો સર્જે છે. પૂરા જ નથી થતા વમળો. એક પછી એક વમળ થયા જ કરે. નેપોલિયનની એક વાત કરું. નેપોલિયનનો તમને ખબર હશે કે એનો અંતકાળ બહુ ખરાબ હતો. એને સેન્ટ હેલિના ટાપુ પર પૂરી દેવામાં આવ્યો હતો. અંગ્રેજો એને બંદી બનાવ્યો, સેન્ટ હેલિના પર મોકલી આપ્યો. એની સાથેના 3-4 સાથીઓ, એ સિવાય કોઈ જ નહીં. એની તબિયત સેન્ટ હેલિના ટાપુ પર ધીમે ધીમે બગડતી જ જાય. તેનું વાતાવરણ જ એવું. અને અંગ્રેજો માનતા જ નહીં હતા બીજા ટાપુ પર ફેરવવા માટે. નક્કી જ હતું અંગ્રેજોને કે આને નેપોલિયનને મારીને જ અહીંથી કાઢવાનો છે. ડોક્ટરોએ નેપોલિયનને કહ્યું કે તમારે રોજે સવારે આ ટાપુ પર વોકિંગ માટે જવાની જરૂર છે. તમે થોડુંક ચાલો, હરો ફરો, એ બહુ જરૂરી બાબત છે. એક દિવસ ડોક્ટર સાથે નેપોલિયન આવી રીતે વોકિંગ પર નીકળ્યા છે અને ચાલતા ચાલતા એક નાનકડી ટેકરી એના પરથી પસાર થવાનું થયું. ટેકરી પર એટલી પતલી કેડી કે કાં તો એક માણસ જઈ શકે કાં તો આવી શકે. બે ભેગા થાય તો કોઈ કે જ્યાં હતા ત્યાંથી પાછું જઈ સાઈડ પર ખસીને પેલાને રસ્તો આપવો પડે બીજી વ્યક્તિને. નેપોલિયન અડધે પહોંચ્યો છે, ત્યાં સામેથી એક બાઈ પોતાના માથે ઘાસનો ભારો લઈ અને દાખલ થઈ. એને જેવો નેપોલિયનને જોયો, એ તો ઓળખતી નથી, એને સીધી બૂમ મારી, એ હટી જા, ખાલી હાથે ટેલવા નીકળ્યો છે, મારા માથે ભારો છે, ચલખાસ અહીંથી, રસ્તો આપ. અને આટલી ખરાબ ભાષામાં સંભળાયું. સાથે જે ડોક્ટર હતો એ એટલો અકળાઈ ગયો, કેમ કે એ તો નેપોલિયનનો સમર્પિત હતો. એ બધી સ્ત્રીને કહેવા ગયો કે તને ખબર પડે છે આ નેપોલિયન છે, સમ્રાટ નેપોલિયન, તું એને બોલે છે રસ્તો આપ. આ નેપોલિયન એ છે કે જે ઊભો રહેતો હતો ને 10,000 સૈનિકો ખસીને રસ્તો આપી દેતા હતા એને, એ ખાલી ચાલવા નીકળે ને. અને તું એક આટલી ભિખારણ જેવી થઈને. પણ જ્યાં બોલવા જાય નેપોલિયન એનો હાથ પકડ્યો અને હાથ પકડીને એટલું જ કહ્યું, શાંત, આપણે ખસી જઈએ. નીકળી ગયા. પેલી સ્ત્રી તો પસાર થઈ ગઈ. ડોક્ટરે નેપોલિયનને કહ્યું કે શું કામ આટલી શાંતિ શેના માટે? આપણે કશું જ ન કરત ને બે મળીને આરામથી એ સ્ત્રીને પાડી પહોંચી શકત. કેમ? નેપોલિયને એક જ જવાબ આપ્યો કે વીતેલી જિંદગી મારા માટે એક સ્વપ્ન હતી, એ મને ખબર પડી ગઈ છે, હું શાંત છું. વીતેલી જિંદગી મારા માટે સ્વપ્ન હતી, એ મને સમજાઈ ગયું છે, હું શાંત છું. શાંતિમાં મળતો મનુષ્ય જ આટલી શાંતિથી કોઈ પણ વાતને લઈ શકે. તમારી તો દરેક વાત અકળામણથી ભરેલી હોય છે, કેમ કે તમે શાંત નથી. તમને કોઈ રસ્તામાં એમ કહી દે ને, હટ ચાલ બે, તો તમે સામે શું કહેશો?
તમારા સંસ્કારોને બધું એક બાજુ આવી જાય, કોલર પકડી લેશો, ઝૂંટી પડશો, જે બી કરશો, એને એની ઓકાત દેખાડી દેશો કે હું કોણ છું. સમજ. કેમ? જે મનુષ્ય સ્વપ્નું છે આ સંસાર, એ સમજણ નથી કેળવી, એ મનુષ્ય એ હંમેશા રિએક્શનમાં ઉતરતો હોય છે. બોલો ભાઈ. આપણામાં જ બધું છે. મારામાં જ હિંસક વૃત્તિ છે, મારામાં જ બોધ છે. ચંડ કૌશિક હોય, રોહિણીઓ ચોર હોય, ધૃત પ્રહારી હોય, ચિલાતી પુત્ર હોય, કોઈ પણ હોય, હરેકનો ઉદ્ધાર આટલી ઝડપથી એટલે થયો છે કેમ કે એ લોકોએ પોતાના આત્માને ખુલ્લો રાખ્યો છે. કેમ કે એ લોકોએ ત્યાં સુધી કશું જ જાણ્યું નથી. ફરક સમજજો. મેં પહેલા દિવસે કહ્યું હતું કે આપણે બધા ઘોડિયામાં એટલું જાણીને બેઠા છીએ ઘોડિયાથી, કે હવે પછી ગમે તેટલું કહેવાય જાય આપણને કોઈ ફરક નથી પડતો. ત્રણેક વાક્ય બોલાવો, મારી સાથે બોલશો. આ સંસાર અસાર છે, મારો આત્મા નિરંજન નિરાકાર છે, શુદ્ધ બુદ્ધ મુક્ત છે, મોક્ષે જવું એ મારું લક્ષ્ય છે. આ તમામ પૂતગલ પદાર્થો એ વિભાવ છે, એ મારા નથી, એ હું નથી. હું એકલો આવ્યો છું, એકલો જવાનો છું. આવું આ મેં જે બોલાયું જેટલું પણ, એ મને કઈ વાત એવી છે કે જે તમને આવતા પહેલા ખબર નથી, એ પૂછવું છે એટલે મેં બોલાવડાવ્યું છે તમારી પાસે. આ મેં જેટલું પણ બોલાવડાયું એમાંની એક વાત એવી હોય કે જે આ ઉપાશ્રયમાં હમણાં તમે આવ્યા એ પહેલા તમને ખબર નથી, એવું કાંઈ છે આમાં? સાચે? અચ્છા, ચિલાતી પુત્રને 3 શબ્દ મળ્યા હતા, ઉપશમ, વિવેક, સંવર. 3 શબ્દ તમને આવડે છે? આ 3 શબ્દના અર્થ ખબર છે? ખબર છે? ઉપશમ, શાંતિ, વિવેક, સંવર ખબર છે. ભગવાને કીધું તું ચંડ કૌશિકને, શું કીધું તું ખબર છે? બુજ્જ બુજ્જ ચંડ કૌશિક. તો ભગવાને જે કીધું એ પણ તમને ખબર છે. ચંડ કૌશિકને જે કીધું તમને ખબર છે એ પણ. પછી આપણે વાત કરી કોની? રોહિણ્યાની. રોહિણ્યાને જે ખબર પડી કે દેવલોકના દેવો આવી રીતે જમીનથી ઊંચા રહે છે, આમ તેમ, ખબર છે તમને લોકોને? ચલો, ઓલા રોહિણ્યા ધૃત પ્રહારી, એને જે પેલું જોયું કે આ સંસારમાં રહીએ તો હિંસા સિવાય જીવવાનું શક્ય નથી, માટે સંસાર છોડી દેવો જોઈએ. તમને ખબર છે શું બાકી છે? હેમલભાઈ, હું વ્યાખ્યાન શેના માટે વાંચું છું, મને એ સમજાવો. તમે લોકો ઓલરેડી જે પણ જાણવાનું છે, જે એક એક બાબત જાણી અને બધાનું કલ્યાણ થઈ ગયું છે, એક એક વ્યક્તિનું. રિપીટ. ચિલાતી પુત્રને જે ખબર હતી તમને ખબર છે, ઇલાચી કુમારને જે ખબર હતી તમને ખબર છે, ચંડ કૌશિકને જે ખબર હતી તમને ખબર છે, ધૃત પ્રહારીને જે ખબર હતી તમને ખબર છે, રોહિણ્યા ચોરને જે ખબર હતી તમને ખબર છે. તો હું શું કરીશ અહીંયા બેસીને? કલ્પેશભાઈ, હું કરું છું અહીંયા? અમલમાં નથી મૂકતા. હા, અહીંયા એ છે. મારે સમય પણ નથી પાક્યો. ટૂંકમાં હવે એ વસ્તુ બોલવાનું બંધ કરજો કે અમે સમજણ મેળવવા માટે વ્યાખ્યાનમાં જઈએ છીએ તો બોલતા જ નહીં. અમે કશુંક સમજવા માટે, કશુંક શીખવા માટે વ્યાખ્યાનમાં જઈએ છીએ, એ વાક્ય તો બોલતા જ નહીં. કારણ કે બધું તમે જાણીને બેઠા છો. અને હું તો આ સમીરભાઈને ગેરંટી આપવા માંગુ છું કે કોઈક વર્ષે એવું બન્યું કે સાધુ ભગવાન અહીંયા ન પધારી શક્યા, વ્યાખ્યાન ન થઈ શકે, તો ચિંતા ન કરો. આ એક જણ 1 દિવસ, 2 દિવસ, 7 દિવસ આરામથી આપી દેશે વ્યાખ્યાન. એટલું સમજીને બેઠા છે આ લોકો, બહુ સારી રીતે. આ બહેનોને તમે પૂછો, સાધુજીની ખરેખર કોઈ જરૂર નથી, ખૂબ જાણે છે. સવાલ એ છે કે આપણી જાણકારી કેટલી ખપમાં આવી, આપણી જાણકારી કેટલી શાંત બનવામાં ખપ લાગી? કાંઈ જ નહીં. હું તમને નવું કાંઈ જ ન શીખવાડી શકું. ભાઈ સાચું કે છે.
કે એ લોકોની અંદર જ પડ્યું હતું, તમારી અંદર જ છે. નવું હું ન શીખવાડી શકું. મારા માટે ચંડ કૌશિકને પ્રતિબોધ પમાડવો સહેલો છે, મારા નહીં, મહાવીર માટે પણ ચંડ કૌશિકને પ્રતિબોધ પમાડવો બહુ સહેલો છે, કારણ કે કશું જાણતો જ નથી. જે જાણતો નથી એને બહુ સહેલેથી તમે પ્રતિબોધ પમાડી શકો. અહીંયા ગામડાનો ખેડૂત હોય ને, અમે એના ઘરે ઉતરીએ અને એને કહેવું હોય કે ભાઈ તું રોજના 108 નવકાર ગણજે. ગામડાના ખેડૂતને 108 નવકાર ગણતો કરવો એ અમારા માટે ખાલી 10 મિનિટનું કામ. અમે 10 મિનિટ એને સમજાવીએ ને, એ 11 મિનિટે નક્કી કરી લે કે 108 નવકાર ગણીશ. અને નક્કી માનજો, આખી જિંદગી ફરી વાર એને ત્યાં કોઈ સાધુ આવ્યું કે ન આવ્યું, અમે એને મળ્યા કે ન મળ્યા, એ જિંદગી પર એ વસ્તુ નહીં છોડે. એ ગણશે તો ગણશે જ. માત્ર 10 મિનિટમાં કરી શકાય. પણ અમે અમના આઈલેન્ડમાં રહીને આજે કોઈના બી ઘરે રહ્યા, ક્યાંય પણ રહ્યા, આઈલેન્ડ તો ખાલી એક ઉદાહરણ છે, ક્યાંય પણ રહ્યા, કોઈ શ્રાવકના દીકરાને 108 નવકાર ગણતો કરવો હોય 10 મિનિટનું કામ નથી. 10 કલાકે માંડ માને તો માને. અને એમાં પણ 2 વર્ષ પછી પૂછો ને, હા સાહેબ તમે આવ્યા ત્યારે આપણે કાંઈક તો નક્કી કર્યું હતું, એને ખબર પણ ન હોય. એ તમે લોકોમાંથી ઘણા 12 વ્રત લીધા હશે ને. અત્યારે તમને કહું છું, આજે કાગળ આપું, તમે જે વ્રત લીધા છે એની મર્યાદાઓ લખી આપો, કઈ મર્યાદાથી કયું વ્રત લીધું હતું. ઘણાને કશું યાદ બી નહીં. તમારી જિંદગીમાં લીધેલી બાધાઓ, એ બાધાઓનું લિસ્ટ બનાવી આપો, કશું યાદ નહીં આવે. મારે તમને સમજાવવું છે. એટલું જાણીને બેઠા છો કે હવે દરેક વસ્તુ એ તમારા માટે ઉલટી થઈ જાય છે. બિલકુલ કશું અંદર જતું જ નથી. ઓલરેડી ભરવાનું હતું એ બધું ભરાઈ ગયું છે. હવે અંદર અમે કશું નવું નાખી શકીએ એ શક્યતા જ નથી. ક્યાંથી તમે બદલાશો? બદલાવ માટે જરૂરી છે પહેલા ખાલી થાવ. બદલાવ માટે જરૂરી છે જે તમારી અંદર પડ્યું છે એને બહાર લાવવાની કોશિશ કરો. બાકી તો આ જ બનવાનું. દર વર્ષે અહીંયા ભગવંત આવવાના. ગયા વર્ષે બીજા આચાર્યમાં જતા, આ વખતે અમે છીએ, આવતા વખતે બીજું કોઈ હશે. સમીરભાઈની શોધખોળ તો ચાલુ થઈ જ ગઈ હશે, ગેરંટી આપું છું. તો બીજું કોઈ આવશે. થઈ જ ગઈ છે ને, તો સીધી જ વાત છે. તો થવાનું આ બધું જ ચાલ્યા કરશે. તમે નહીં બદલાવ, તમે ત્યાંના ત્યાં રહેશો. કારણ કે તમે બદલાવા માટે ઉપાશ્રયમાં આવતા જ નથી. હજુ સુધી મને કોઈએ પ્રામાણિકતાથી એવું કહ્યું નથી કે સાહેબ અમે બદલાવા માટે ઉપાશ્રયમાં જઈએ છીએ. બધાના જવાબ એવા મળ્યા છે, અમે શીખવા જઈએ છીએ, અમે સમજવા જઈએ છીએ, મારા સાહેબનું વ્યાખ્યાન બહુ સરસ છે તો સાંભળવા જઈએ છીએ, કંઈક પામવા જઈએ છીએ. બધા જ જવાબ મને મળ્યા છે. કોઈ કે એમ નથી કીધું સાહેબ અમે બદલાવવા જઈએ છીએ. હા, થોડો બદલાવ આવે છે, બદલાવ આવે છે, ના નથી. પણ બદલાવની ઝડપ એટલી ધીમી છે કે પેલી ઝડપ બહુ મોટી છે. આપણા બગાડની જે ઝડપ છે ને એની સામે બદલાવની ઝડપ ઘણી ઓછી છે. જે ઝડપે જીવન બગડી રહ્યું છે એના અપેક્ષાએ સુધરવાની ઝડપ બહુ જ ઓછી છે. કોઈ પ્રામાણિકતાથી કબૂલ નથી કરતો કે સાહેબ અમે બદલાવવા માટે ઉપાશ્રયમાં જઈએ છીએ, અંદર જે પડ્યું છે એને બહાર લાવવા માટે ઉપાશ્રયમાં જઈએ છીએ. નથી. આપણે આપણી જિંદગીને કઈ રીતે સજાવવી છે, કઈ રીતે સંવારવી છે એની ચિંતા જ નથી કરતા. નાનપણથી મગજમાં કેરિયરના ખ્યાલો એટલા રોપી દીધા છે, તારે કેરિયર બનાવવાની છે, કેરેક્ટર પર ધ્યાન જતું નથી. અને જેમ જેમ મોટા થઈએ આ સમાજની વચ્ચે જીવીએ છીએ કે જે સમાજ એને તમે કેટલું કમાવો છો, કેટલા પૈસા છે, બસ એની સાથે જ મતલબ છે. તમારું કેરેક્ટર કેવું છે એની નિંદા કરી લે છે. બાકી બહુ તમારા કેરેક્ટર સાથે એને મતલબ નથી હોતો. એ તો એટલું જ કહે છે કે તું ભાઈ એટલું સાચવી લે કે પકડાઈ ના જતો. આ સમાજમાં એટલું જ કે છે ગુનો કરવો એ પાપ નથી. ખાસ ગુનો કરીને પકડાઈ જવું એ પાપ છે. ગુનો કરવો એ તો પાપ છે જ નહીં. હું તો પાકું જોઈ રહ્યો છું. એ લોકો જે રીતે વર્તી રહ્યા છે. આજે તો એક મિત્ર બીજા મિત્રને એમ કહે છે કે તારામાં એટલી તો બુદ્ધિ હોવી જોઈએ કે કેવી રીતે ન પકડાવાય, કેવી રીતે છુપાઈ જવાય. એમ ન કે એને કે ભાઈ ગુનો કરાય નહીં, એટલી તો બુદ્ધિ હોવી જોઈએ, એમ ન કે. થોડુંક તો દિમાગ લગાડ. આટલું શું સાવ આમ બેવકૂફી કરે, ખુલ્લો થઈ જાય છે. તો ગુનો કરવો એ પાપ રહ્યું જ નથી. ગુનો કરીને પકડાઈ જવું એ પાપ છે. અને એ જમાનાની વચ્ચે મારે મારી જિંદગીને સંવારીને રાખવી છે, મારે મારી જિંદગીને બદલાવવી છે. કોણ કરશે?
તમારે તમારી જિંદગીને પહેલા તો ડિસ્ટર્બ કરવી પડે. તમે લોકો હંમેશા એવું ઈચ્છો છો કે મારી જે જિંદગી ચાલુ છે એ તો બરાબર જ રહેવી જોઈએ, તો એ રીતે મેન્ટેન થવી જોઈએ, અને પછી કશું એડ કરી શકાતું એડિશનલ તો ઠીક છે. તમે ધર્મને સપ્લિમેન્ટરી કોર્સ ગણો છો. ફરક સમજો. ધર્મ તમારા માટે સપ્લિમેન્ટરી કોર્સ છે, એ મુખ્ય નથી. તમારી જિંદગીને પહેલા તો તમારે ડિસ્ટર્બ કરવી પડે. કોઈ તમારી જિંદગીમાં ડિસ્ટર્બન્સ ઊભું કરે છે તો એને સ્વીકારવું પડે. ગઈકાલે ગુરજીએફની વાત કરી, આજે બીજી એક એની વાત કરું. ઇંગ્લેન્ડના એક મોટા ડૉક્ટર, એને પુસ્તક લખ્યું છે, અને પુસ્તક લખીને ગુરજીએફને સમર્પિત કર્યું છે. એ જે સમર્પણના 6 શબ્દ વાંચ્યા, મને થયું કે હું પણ ક્યારેક કોઈ ચોપડી લખીને આવી રીતે મહાવીર સ્વામી કે મારા ગુરુને સમર્પિત કરીશ. એમને લખ્યું છે, ટુ જ્યોર્જ ગુરજીએફ, ધ ડિસ્ટર્બર ઓફ માય લાઈફ. હું એને સમર્પિત કરું છું ચોપડી, એ જ્યોર્જ ગુરજીએફને, ધ ડિસ્ટર્બર ઓફ માય લાઈફ, જેને મારી લાઈફને ડિસ્ટર્બ કરી નાખી છે. તમારી લાઈફને કોઈ અત્યાર સુધી ડિસ્ટર્બ કરી છે? કોઈ ગુરુએ તમારી લાઈફને ડિસ્ટર્બ કરી છે એમ પૂછું છું? નથી કરી. તો મતલબ સમજો એ ગુરુ જ નહોતા, અથવા ગુરુ તો હતા, તમે એને ગુરુ તરીકે પામ્યા નહોતા. ગુરુ જીવનમાં આવે ને એટલે સૌથી પહેલું તો કામ એ કરે કે તમારી જિંદગીને રફે દફે કરી નાખે. તમારી જિંદગી જે શાંતિથી એક પાટા પર જઈ રહી હોય, તમારી આખી જિંદગીની ટ્રેન એને પાટા પરથી ઉથલાવી નાખે. બધા ડબ્બા છૂટા પાડી નાખે, બધું વેરણ કરી નાખે. તમે તમારી લાઈફને જે એકદમ આમ સજાવીને બેઠા હો, દરેક વસ્તુને વેર વિખેર કરી નાખે, અને તમારી જિંદગીને ડિસ્ટર્બ કરી નાખે. તો સમજવું કે સાચા ગુરુ મળ્યા હતા. હવે ફરીવાર પૂછું છું, તમારી જિંદગી ડિસ્ટર્બ થઈ છે કોઈ માણસથી, કોઈ ગુરુથી? જો ડિસ્ટર્બ થઈ હોય તો સમજો કે ગુરુ હતા. ડિસ્ટર્બ ના થઈ હોય, હું તો મારું બધું સાચવીને બેઠો છું, બધું જ. મારું ઘર બાર, મારો પરિવાર, મારી ધન દોલત, મારી શોહરત, મારું જે પણ છે, એવરીથિંગ. હવે ગુરુને કહું છું કે આ બધું તો છે જ, આને હાથ અડકાડ્યા વગર કાંઈ કરી શકતા હો તો કરી બતાડો. ગુરુ શું કરશે? તમે બધું જ દરવાજા મૂકી દીધા છે. ઇફ આ બધું તો છે જ મારી લાઈફમાં. હવે તમે કયો. ગુરુ કહેશે કે પત્નીનો મોહ છોડી દે, સાહેબ એ તો નહીં બને. ગુરુ કહેશે દીકરાની ચિંતા છોડી દે, સાહેબ એ તો નહીં બને. ગુરુ કહેશે કે આ સમાજના ખ્યાલો છોડી દે, સાહેબ એ તો નહીં બને. બધામાં નહીં બને. તમે મારું કશુંક બનાવી આપવા, નહીં બને ની વચ્ચે ન થાય. તમારે કોઈ વ્યક્તિને એટલો હક આપવો પડશે કે જે તમારી જિંદગીને ડિસ્ટર્બ કરી શકે, તમારી જિંદગીને સમેટી આપે, સ્વસ્થ કરી આપે. એ તમારા ગુરુ ના હોય. ગુરુ મતલબ ભગવાન બી લઈ લેજો, કોઈ બી લેજો. જો જ્ઞાની પુરુષ સાચો તમને મળી જશે ને તમે સાચે એની પાસે જ્ઞાન લેશો, તમારી જિંદગી ડિસ્ટર્બ થઈ જવાની છે. ઓલા અંગુલીમાલને મળ્યા હતા બુદ્ધ નહોતા મળ્યા અંગુલીમાલને ત્યાં સુધી અંગુલીમાલની લાઈફ એકદમ સેટ હતી. જંગલમાં જીવવાનું, જે આવે એને લૂંટી લેવાના, આંગળા કાપી નાખવાના, આંગળાની માળા પહેરી લેવાની, એને છોડી મૂકવાનો, ધન દોલત પોતાની. અંગુલીમાલની લાઈફ વર્ષોથી એકદમ સીધી લાઈફ ચાલી રહી. એમાં બુદ્ધ મળી ગયા, આખી જિંદગી ડિસ્ટર્બ કરી નાખી. જંગલમાંથી છોડાઈને બહાર લઈ ગયા, બનાવી દીધું સાધુ. રોહિણી અને ચોરની લાઈફ જુઓ, કેટલી સેટ છે. 500 ચોરો પોતાના હાથ નીચે. તમારી કંપનીમાં 500 કારીગર કામ નથી કરતા, 500 ચોર એના હાથ નીચે છે. લાઈફ કેટલી સેટ છે એની. ધન છે, દોલત છે, સરસ પરિવાર છે, પત્ની છે, સરસ રહેવાની જગ્યા છે, નથી કોઈ ટેક્સ ભરવાનું એવી જગ્યાએ છે. ઇન્કમ ટેક્સથી માંડીને કોઈ ટેક્સ એને નથી આપવાનો, નહીં સેલ્સ ટેક્સ, નહીં ઇન્કમ ટેક્સ, કોઈ એક્સાઇઝ ડ્યુટી કશું જ નથી એના પર. બધી રીતે સેટ લાઈફ છે. આવી લાઈફની તો આપણે ખરેખર ઈર્ષ્યા કરવી પડે. કોઈ ટેક્સ જ ન ભરવાના હોય, નહીં પાણી વેરો, નહીં લાઇટ વેરો, કોઈ બિલ નહીં, કશું જ નહીં. જે જોઈએ કુદરત પાસેથી લઈ લેવાનું, કાં તો લઈ લેવાનું, કાં ઝૂંટવી લેવાનું, જે પણ. એકદમ લાઈફ સેટ છે. ભગવાને બગાડીને લોખોર રોહિણીને સાચું કહી ગયો હતો કે તારી લાઈફને શાંતિથી મેન્ટેન કરવી હોય તો ડિસ્ટર્બન્સ નહીં લાવવા. તારી લાઈફમાં કોઈ ડિસ્ટર્બન્સ આવવા દેતો નહીં, અને તારી લાઈફને ડિસ્ટર્બ કરી શકે એવી તાકાત આ દુનિયામાં કોઈની પાસે નથી.
એક જ એક્સેપ્શનલ કેસ છે મહાવીર. એ તારી લાઈફને ડિસ્ટર્બ કરી શકે છે, બાકી દુનિયાના કોઈના બાપની તાકાત નથી તારી લાઈફને ડિસ્ટર્બ કરી શકે. બેટા જીવી લેજે શાંતિથી. એક બાપનો બોલ માનજે, મેં પણ મારી લાઈફને આખી જિંદગી ડિસ્ટર્બ થવા નથી દીધી, તું પણ નહીં થવા દેતો. મહાવીરનો શબ્દ તારા કાને પડવા દેતો નહીં. સાચો બાપ, સાચું કહેજો, સાચો બાપ હતો કે નહીં? દીકરાની જિંદગીની કેટલી ચિંતા, આટલી, અને એને 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 પાછો ભરોસો કેટલો. મને મૂળ તો લોહખોરનો ભરોસો છે ને, એ ભરોસા પર હું ઓવારી જાઉં છું કે મહાવીરની તાકાતને એને પ્રમાણી છે, મહાવીરની તાકાતને સમજે છે કે મહાવીરનું એક વચન કોઈકે સાંભળ્યું એટલે લાઈફ ગઈ કામથી. બિચારાની વાટ લાગી જ જવાની, એ પતી જ જવાનો છે. એની લાઈફ આખી જે સેટ કરેલી હશે બધી તહસ નહસ થઈ જવાની છે. બેટા બચજે, નહીં સાંભળતો. પણ કુદરત ક્યાં છોડે. તમે જો રોહિણીયાની લાઈફને કેવી ડિસ્ટર્બ કરી નાખી. સમીરભાઈ સાચું કહેજો, તમારી લાઈફને ડિસ્ટર્બ કરી છે કોઈ અત્યાર સુધી? કોને કરી? એમને કરી છે ડિસ્ટર્બ. બહુ સારું છે, આવું ડિસ્ટર્બન્સ વેચતા રહેજો. તો જે લાઈફને ડિસ્ટર્બ કરી શકે છે એ જ તમને ક્યાંક ઉપર મૂકી શકે છે. તમે તમારી લાઈફને ડિસ્ટર્બ થવા દેવા તૈયાર નથી, માટે તમને કોઈ તમે જ્યાં છો ત્યાંથી ઉપર મૂકી શકતા નથી. તમારે એક વાવંટોળમાંથી પસાર થવું પડે, તમારે એક વાવાઝોડાનો સામનો કરવો પડે, તમારે એક ઝંઝાવાતનો ભોગ બનવું પડે, તમારે અંદરથી વલોવાઈ જવું પડે, તમારે અંદરથી હચમચી જવું પડે. તમારું જેટલી ધારણાઓ, જેટલા મુખોટા, જેટલા પહેરવેશો, જેટલી કલ્પનાઓ, તમારી ઇજ્જત, આ તે બધું જ છે ને ભાંગીને ભૂક્કો થઈ જાય અને તમે સાવ ધરતી પર આવી જાઓ, સાવ ધરતી પર. ત્યાંથી તમને કોઈ ઉચકી શકે. આપણે તો ધરતી પર આવવા જ તૈયાર નથી. બેઠા છીએ મહેલમાં, બેઠા છીએ સિંહાસન પર, પગ પર પગ ચડાવીને. હતા ગામડા શેઠિયાઓ હતા, બપોરે આવે પરવારીને, શાંતિથી 9-10 વાગે ગયા હોય દુકાને, પરવારીને 1 વાગે આવે, નોકર ચાકર દુકાન સંભાળે 2 કલાક, આવીને ઘરે લસલસતો શીરો ખાય, ઘીમાં જબોડી રોટલીઓ ખાય, ભાત ખાય, પેટ પર આમ હાથ ફેરવતા જાય અને પેલું હિંચકે બેસે શાંતિથી, પેલું કતરણ સુપારીની કતરણ કરતા જાય, સોપારી મૂકતા જાય મોઢામાં અને પછી વાત ચાલુ કરે. આ સંસારનો કોઈ ભરોસો નથી. બસ આત્મા અજર અમર છે અને આખરે આપણે આત્માનું કરવાનું છે. એ જે હિંચકા પર સોપારી ખાતા ખાતા જે આત્માના વિચારો આવે ને ભાઈ, એ જબરજસ્ત. એ ફિલોસોફી એ તમને ઉપાશ્રયમાં ના જડે. એ પેટ ભરેલું હોય, બધી રીતે આમ સુખી સંપન્ન હોય, અને હિંચકાની જે નિરાત હોય, એ નિરાતની વચ્ચે જે આત્માનું દર્શન થાય, એ મને ને તમને ઉપવાસ કરીને નથી થવાનું. આપણે બધા એ શેઠના અવતાર બની ગયા છે, બધી જ રીતે લાઈફ સેટ કરી રાખી છે અને પછી આત્માની વાતો કરવા નીકળીએ છીએ. નહીં બને, નહીં બને. તમારે શાંત થવું પડશે ને શાંત થવા માટે જરૂરી છે કે ડિસ્ટર્બ થવું પડશે. આ બેવડા મોરચે લડાઈ છે. જે જિંદગી છે એને ડિસ્ટર્બ કરી નાખો અને જે થઈ રહ્યું છે એમાં શાંત થઈ જાઓ. બસ આટલું છે.